અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ શહેરના પેલેસ રોડ ઉપર આવેલા મોનિસ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટના પ્રયાસની ઘટના સામે આવી છે। છેલ્લા 2-3 દિવસથી રેકી કરી સોનાના ચેન ખરીદી કરવાનું કહી બાદમાં બપોરની સમય 3 વાગ્યા આસપાસ એક શખ્સે દુકાનમાં પ્રવેશ કર્યો હતો। લગભગ 10 થી 15 મિનિટ સુધી ચેન જોવાનું નાટક કર્યું હતું અને પછી અચાનક શખ્સે વેપારી ઉપર સ્પ્રે છાંટી લૂંટનો પ્રયાસ કર્યો। જોકે વેપારીની સતર્કતાને કારણે લૂંટનો પ્લાન નિષ્ફળ બન્યો હતો અને સ્પ્રેની કોઈ અસર વેપારી ઉપર થઈ ન હતી। રાજકોટમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોવાની સોના ચાંદી વેપારીએ પોતાની પાસે સેફટી કિટ રાખી હતી કે જે એક ઇલેક્ટ્રિક સ્ટિક છે કે જેમાંથી સામાન્ય કરંટ પસાર થતો હોય છે। આ સ્ટિકની મદદથી વેપારીએ સામે પ્રતિકાર કર્યો હતો અને લૂંટારૂને ડરાવવામાં આવ્યો હતો। વેપારીએ શોર્ટનો ડર બતાવી લૂંટારૂને ભગાડ્યો હતો અને દુકાનમાંથી બહાર ભગાડી બાદમાં દુકાન અંદરથી બંધ કરી તેના પિતાને બનાવ અંગે જાણ કરી હતી, જે સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। લૂંટની કોશિશના ગુનામાં નાસી જનાર આરોપી દેવેન નકુમે લૂંટમાં કામયાબ ન થતાં નાસી ગયો હતો અને સીસીટીવીમાં આવી ગયો હોય પોલીસે તેને ઓળખી ન જાય તેથી તેને તુરંત જ દુકાનમાં દાઢી અને મૂછ મુંડાવી નાખી હતી, છતાં પોલીસે તેને ઓળખી પકડી પાડ્યો હતો। બસથી ભાઈ જે છે ને એ પપ્પા પાસે અહીંયા હતા ને ત્યારે આવ્યો હતો અને 2 વાર એને ચેન જોવાની અહીંયા પ્રયાસ કર્યો હતો। ત્યારે એને ચેન લીધો નહોતો અને પછી આવું કરીને કીધું હતું। એટલે પછી આજે 2:30 પોણા 3 વાગ્યા આસપાસ હું અહીં એકલો હતો અને પપ્પા બેંકના મુકામેથી બહાર ગયા હતા। એટલે એ છોકરા આવીને પછી ચેન જોવાની ટ્રાય કરી, ચેન જોયું અને પછી કે મને વીટી બતાવો, એટલે ગુમરાહ કરવાની ટ્રાય કરતો હતો। એટલે મેં કીધું કે વીટી નહીં, પહેલાં તમે ચેન પસંદ કરો જેથી કરીને આ એક ફાઇનલ થાય પછી બીજું બતાવું એમ। એટલે ચેનમાં એ કે વાંધો ને આ ગમે છે મને ફાઇનલ કર્યો। એટલે મેં એને પ્રાઇસ કીધી એના 1 મિનિટ પછી એને સ્પ્રે કરીને મને બેભાન કરવાની ટ્રાય કરી અને લૂંટવાની ટ્રાય કરી અને મને મારવાની ટ્રાય કરી। એટલે પછી મેં તરત મારી આ સેફટી કીટ રાખી છે એનાથી મેં બચાવ કર્યો અને એને બીક દેખાડી અને રાડ પાડી અને બીક દેખાડી અને એને ભગાડવાની ટ્રાય કરી। પછી મેં લોક મારીને મેં તરત પપ્પાને ફોન કરી દીધો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।